નમસ્કાર મિત્રો, જીનિયસ એજ્યુકેશન 8 તરફથી એમની નવી પ્રોડક્ટ રજૂ કરવામાં આવે છે સચિત્ર ઘડિયા. અહીં તમે જોઈ શકો છો કે અહીં 1 થી 10 સુધીના ઘડિયા કઈ રીતે બને છે એની માહિતી આપવામાં આવી છે. જેમ કે આપણે લઈએ એકનો ઘડિયો, તો એકનો ઘડિયો તમે જોઈ શકો છો કે પ્રથમ લાઇનમાં એક જ ત્રિકોણ છે લંબચોરસની અંદર, મતલબ કે એક વખત એક થાય છે અને 1 × 1 = 1, અને એને આપણે શબ્દમાં બોલીએ 1 1 1. તે જ રીતે 1 2 વખત 2 થાય છે, 1 × 2 = 2, 1 2 2. તે જ રીતે 10 સુધીમાં તો 1 10 વખત 10 થાય છે અને 1 × 10 = 10. હવે બીજો ચાર્ટ જોઈએ તો તેની અંદર આ જ લંબચોરસ ભાગની અંદર 2 ચોરસ બતાવવામાં આવ્યા છે, જેમાં 2 1 વખત 2 થાય છે, 2 × 1 = 2, 2 1 2. તે જ રીતે 2 2 વખત થાય છે. તે જ રીતે આગળ જતાં 2 10 વખત 20 થાય છે, 2 × 10 = 20, 2 10 20. તે જ રીતે તમે જોઈ શકો છો તે અહીં 3નો ઘડિયો, તે જ રીતે 4નો, 5નો, તે જ રીતે 6 7 8 9 10. દરેક ઘડિયો અલગ અલગ આકારમાં લેવામાં આવ્યો છે કે જેથી વિદ્યાર્થીઓ સરળતાથી સમજી શકે કે ઘડિયા કઈ રીતે બને. ઘડિયા એક રીતે જોવા જાય તો પુનરાવર્તિત સરવાળો જ છે અને અહીં આ જ વસ્તુને એકદમ સરળતાથી સમજાવવામાં આવી છે કે જેથી વિદ્યાર્થીઓ ઘડિયાળનું બંધારણ સરળતાથી સમજી શકે. થેન્ક યુ.